હર મહાદેવ. કેદારનાથના બીજા દિવસની વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અમે અહીંયા સામે દેખાય હોટલની અંદર રોકાઈ ગયા હતા અને સાંજના વાગ્યા છે અત્યારે 5:30 થયા છે. તો 5:30 ઠંડો પોર થયો. અત્યારે અમે નીકળી રહ્યા છે જવા માટે, કારણ કે ઠંડા પોરની અંદર બાઇક સારું ચલાવાય. અને જોવા અહીંયા વાતાવરણ મસ્ત, અહીંયા વાતાવરણ છે. અને અહીંયા અમારા બધા સાથીદારો પવનની બેગો લાવતા બેઠાયા છે. અને અહીંયા બી જે પ્રમાણે હતું એ પ્રમાણે ફરીથી પેકિંગ કરી દીધું છે. અહીંયા બી પેકિંગ કરી દીધું છે. અને આ છે અમારા દહેગામના અંકિતભાઈ, આ બી છે દહેગામના અમારા પ્રકાશભાઈ. બહુ સરસ કામકાજ છે એમનું. નીકળ્યા છે, નીકળે પહેલાં સરસ મજાનો ચા અને બિસ્કિટ ખાઈ લઈએ અને ત્યારબાદ નીકળશું. તો થોડી એનર્જી છે અને થોડું વધારે બાઇક ચલાવવા. તો ચલો હવે જઈએ છીએ અંદર પેલી આવી જશે બાઇક લઈને. તો ચલો હું બેસું. જયપુરથી અગર આપણે દિલ્હીવાળા હાઈવે પર છીએ અત્યારે, અને અહીંયા જમવાનું મંગાવી દીધું છે અને જમી લઈએ અને ત્યારબાદ આપણે નીકળશું. નાઇટની અંદર આપણે આજે ટ્રાવેલિંગ કરવાનું છે અને આજે સવારે 10 કે 11 વાગ્યા સુધીને આપણે હરિદ્વારની અંદર પહોંચી જવાનું છે. એ રીતની ગણતરી છે. અને કાલનો આખો દિવસ આરામ કરવાનું, હરિદ્વારની અંદર ફરવાનું. રાત્રિનું જમવાનું અહીંયાથી જમી લીધું છે. હવે અહીંયાથી નીકળીએ છીએ. બીજા દિવસે પેટ્રોલ ફૂલ કરવા માટે ઉભા રહે છે. તો આ બાઇક અહીંયા આપણે પેટ્રોલ પુરાવીએ છીએ. જોઈએ આજે કેટલાનું આવે છે અત્યારનું. તો 670. ઓકે, ક્યાં ચેક કરી લઈએ. તો સરસ મજાના હાઈવે ઉપર આપણે ઉભા રહ્યા છીએ અત્યારે. અને કુલરની અંદર ચા લીધી છે અને અહીંયા અનિલભાઈ બી ચા પીવે છે. બી ચા પીવું છે. જે ટેસ્ટ એવો છે, ઊંઘ ઉડી જાય એવો છે ટેસ્ટ રૂમમાં. 100 કિલોમીટર સુધી ઊભા રહેવું પડે. સાડા 3 થયા છે અને હરિદ્વાર 175 કિલોમીટર બાકી છે. તો પાછળ જેમ તમને દુકાન દેખ ત્યાંથી ચા ને બધું પીધું, તો નાસ્તો બી કર્યો અને અહીંયા બાઇક પડી. બસ હવે નીકળીએ છીએ. અત્યારે આપણે હરિદ્વાર પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો આપણે અત્યારે રૂમ રાખી લીધો છે અને અત્યારે ફ્રેશ થઈ ગયા છે, નહીં ધોઈ લીધું છે અને અત્યારે જમવાનું બાકી છે. તો જમવા માટે જઈશું અને ત્યારબાદ આપણે અહીંયા આરામ કરીશું. અને આ સાંજથી લઈને સવાર સુધી આપણે આરામ કરશું અને સવાર પછી જે જગ્યાએ જવાનું છે તે જગ્યાએ આપણે જઈશું. તો અત્યારે હરિદ્વારની ગલીઓની અંદર ફરીએ છીએ, જમવા માટે જઈએ છીએ. તો સારું એવું ક્યાંય જમવાનું મળતું હોય તો ત્યાં જમશું. જો હવે હરિદ્વારની અંદર આશ્રમો બી છે. સરસ મજાની ગરમા ગરમ પૂરી અને બટાકાનું શાક મંગાવી દઈએ. આપણે બધા મિત્રો ખાય છે, આપણે ખાઈ લઈએ.
તો અત્યારે સરસ મજાની ઊંઘ લીધી છે અને ઊંઘ લઈને ફ્રેશ થઈને અત્યારે બહાર આવ્યા છીએ 6 વાગ્યા છે અને જઈએ છીએ એવા ગંગા કિનારે. તો ત્યાં ગંગા આરતી જોઈશું. ચા પીવાનું છે, ચા પીશું ત્યારબાદ ગંગા આરતી જોવા માટે જઈશું. જવા માટે નીકળી ગયા છે તો તમે જોઈ શકો છો પાછળ ટૂંક ટૂંક નીકળી આવ્યા. અહીંયા અમારા અનિલભાઈ, અંકિતભાઈ, નૈયા હું અને એક મિત્ર તો આરામ કરે છે. ભાઈને થાક બહુ લાગ્યો. હરિદ્વારની અંદર અત્યારે મેં આવી ગયા છે અને અહીંયા ચા પીવા માટે ઉભા રહેશે. સામે દેખાય હરિદ્વાર બજાર છે. તો મેં અત્યારે હરિદ્વારની અંદર અનિલભાઈ અને અંકિતભાઈ ચા પીવા માટે ઉભા રહે છે. ચા પી લઈએ ત્યારબાદ જઈશું ગંગા આરતી જોવા. रेलवे से नहीं અહીંયાથી અંદર પહાડની અંદર જાય છે. અહીંયાથી દેખાતું નહીં કારણ કે તો વધારે ગંગા નદીનો નજારો અહીંયાથી મસ્ત દેખાય છે. તમે જો તો ગંગા નદીના કિનારે આવી ગયા છે. ઘણી બધી પબ્લિક છે તમે જોઈ શકો છો અને અહીંયા ઘણા બધા સ્ટોલ બી લાગેલા છે. ઘણા બધા ખરીદી કરતા હોય છે અને અહીંયા ગંગા નદીના લઈ જવા માટે પાણી અહીંયા ઘણી બધી વસ્તુ આ રીતના મળતું હોય તમે લઈ જઈ શકો છો. અને આ છે ગંગા નદીનું પાણી. નારે ગંગા નદી देखा ना 2 जग छेद हो रहे हैं. कौन देखा तने आ जाएगा ऐसे तो क्या बाबा ये लड़की हो गंगा आरती થવાના કારણે બહુ જ પબ્લિક છે. તમને બતાવું ત્યાં ઘણી બધી પબ્લિક બેઠી છે. જોઈ શકો છો આ જે જગ્યા છે ને જગ્યાને હરકી પોળી તરીકે ઓળખાય છે. ઘણા બધા લોકો અહીંયા સ્નાન બી કરતા હોય છે. મોસ્ટ ઓફ લોકો અહીંયા સ્નાન કરતા હોય હરકી પોળી કહેવાય. ગંગા આરતી કરવાના કારણે ટાઈમ થઈ ગયો છે જેના કારણે ઘણી બધી ભીડ છે તમે જોઈ શકો છો. અને અહીંયા આપણા બંને મિત્રો અંકિતભાઈ અને અનિલભાઈ બી ગંગા આરતી જોવા માટે આવ્યા છે. અને અહીંયા હું બી જોઈને ઊભો છું. અને અહીંયા હવે ગંગા આરતી શરૂઆત કરશે બસ 5-10 મિનિટ પછી. उसके पास रही है जो गंगा माता वाली वीडियो तो स्टार्ट नहीं करती
હરિદ્વારની અંદર સરસ મજાની સગવડ કરેલી છે, જે ગુજરાત ધર્મશાળા છે ત્યાં. તો જમવા માટેની એ થાળીના 110 રૂપિયા અને સ્પેશિયલ થાળીના 150 રૂપિયા. સરસ મજાનું જમવાનું. અને ઘણી વખત આવેલા છે, લગભગ 2 વખત આવ્યા હતા, ત્યારે બી અહીંયા જ જમેલા. અહીંયા બધું મિષ્ટાન છે, કઈ કઈ વસ્તુ આઈટમ મળશે. અહીંયા ભાખરી છે, ભાજી રોટલો, ઘઉંનો રોટલો, બધું સરસ મજાનું ગુજરાત જેવું. બટાકાનું શાક, સેવ ટામેટા અને આ સબ્જી 2 છે. અહીં અનિલભાઈ હું બધા જમવા માટે બે ગયા છે. એ સલાડ પર બી છે, તો જમી લઈએ સરસ મજાનું. પછી ગુજરાત ભવન આ જગ્યાએ તમારે જમવાની વ્યવસ્થા થઈ જાય છે સરસ મજાની. અને તમારે રોકાવું હોય ને તો રોકાવા માટેની બી તમને અહીંયા રૂમ બી મળી જાય છે. જમવાનું અને રહેવાનું બંને એ જગ્યાએ મળી જાય. તમે હરિદ્વાર આવો તો આ જગ્યાનો તમે સંપર્ક અવશ્ય કરી શકો છો. અને હરિદ્વારમાં તો હા ગરમ કપડાં તો કેવું જ ના પડે, 1 નંબર બધો મળે. અનિલભાઈ અત્યારે ખરીદી કરો પણ ખબર જવાનું કેદારનાથ બોલે હાલ્યા बाइक नीचे मुकवा, थोड़ा गद्दा होना चाहिए ना, गद्दा लाल हो गया है साला. अब थोड़ा वजन ना देता बाइक. 70 બે सबसे कम्फर्टेबल ये. તો હરિદ્વારની અંદર સારા એવા ગરમ કપડાં, સ્વેટર, જોકેટ, બધું જ વસ્તુ સારું બધું વસ્તુ મળી જાય તમને. યા થેલા, નાનો થેલો, મોટો થેલો, બેગ, બધી બેગો જો નાના છોકરા માટેની સરસ મજાની વસ્તુ મળે છે. અહીંયા પવન બી ચાલુ થઈ ગયો છે અત્યારે. તો આ અત્યારે હરિદ્વારની ગલી, મતલબ કે જે હવે ગુજરાત ભવન જમવા માટે આવ્યા હતા ત્યાંથી થોડા અંદર આવવાનું છે 100 મીટર. અને સામે છે ગુજરાત ભવન, ત્યાં અમે આવ્યા હતા જમવા માટે. અહીંયા ટ્રાવેલિંગ માટેનું ઘણા બધી ટિકિટ બુકિંગ કરવું હોય એના માટેની ઘણી બધી ઠેર ઠેર જગ્યાએ તમને દુકાનો જોવા મળી જશે. હલ્દી દૂધ, ગરમ દૂધ બધું એમ મને જો. જમી લીધું, જમીન આવી ગયા બહાર. આપણે મસાલો તો ખાતા નહીં, તો ચલો પાન ખાઈ લઈએ. તો પાન ખાઈએ છીએ. આ મિત્ર પાન બનાવશે આપણા માટે, મીઠું પાન. તો પાન બની ગયું મસ્ત, અને પાન ખાઈ લઈએ, જોઈએ કેવું પાન બનાવે. તો સામે જે દેખાય ને હરિદ્વાર રેલવે સ્ટેશન છે. અહીંયા આપણે અમદાવાદથી તો આ રેલવે સ્ટેશન ઉપર તમને ઉતારવામાં આવે છે. અને આ જે જગ્યા સામે સીધા જઈએ ને તો તમે ગંગા નદીના કિનારે તમે જઈ શકો છો. મતલબ ગંગા નદી અને આ બધું બજાર છે મેન. તો અત્યારે જમી લીધું છે, જમીન રૂમ પર આવી ગયા છે. અત્યારે આરામ કરશું. કાલ સવારે અમે જે 4 ધામની યાત્રા છે અમે મારી કન્ટિન્યુ કરશું. તો આજના વ્લોગને આપણે પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગ સાથે. હર હર મહાદેવ, જય માતાજી.